पहले गियर पे लेनी पड़ी भाई बाइक हमको। क्या इधर पानी होगा? ओ रुके क्या? है रुके। रुको 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 रुको। ओ भाई साहब। તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે આપણે ગાડી સાઈડમાં રાખી દીધી છે આમે, અને અહીં આપણે હેલ્મેટ મૂકી દીધું, અને અત્યારે જો આપણે કંઈક અહીંયા ઠંડુ કરવા ઉભા રહી ગયા આપણા મિત્ર. જુઓ એટલો બધો બધાને ભાઈ તડકો એટલો લાગ્યો, કારણ કે આ ચોમાસાનું પણ વાતાવરણ છે અને તડકાનું પણ વાતાવરણ છે, એટલે લૂ લાગી ગયું અત્યારે. જો હું તમને કહું આ કેમ કે પહાડ આગે હો ભાઈ, પહાડ આગે एकदम से. आगे बैठना भाई. વેલકમ ટુ સંજુ સફર વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો, અને ફરીવાર આપણા નવો વ્લોગમાં બધાનું સ્વાગત છે. અત્યારે સવારના વાગી ગયા છે 10:30 ને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મિત્રની વાડીએ, કારણ કે આપણા મિત્ર છે ને તૈયાર થયા નહોતા, એટલે આપણે વાડીએ આવવું પડ્યું. એને બોલાવવા માટે ફોન છે ને સ્વિચ ઓફ કરીને સૂઈ ગયા હતા. અત્યારે જો નાઈ છે, ફટાફટી નાઈ નાખે એટલે ફટાફટ આપણે નીકળવાનું છે. અને અત્યારે જો આપણે જવાનું છે, તમને ટાઇટલ ઓર થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે, પણ આપણે કંઈ કહેવાનું થતું નથી ક્યાં જવાનું છે, તો તમને બધાને ખબર પડી જ ગઈ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ અને એમ સુધી બન્યા રહેજો. અત્યારે જો આપણે ભાઈબંધ નાહી નાખે એટલે ફટાફટ નીકળી. ભાઈબંધ જો શાંતિથી નાહી છે. ભાઈ હું છે ને 100 વાગ્યાનો તૈયાર થઈ ગયો, અને અત્યારે 10 વાગી ગયા છે. ફોન સ્વિચ ઓફ કરીને સુઈ ગયા હતા ને મને કંઈ ખબર પડી નહીં કે ભાઈ સૂતા છે કે જાગે છે. અને ભાઈ જો એવું હતું. કેટલા વાગ્યા સુધી જઈ ગયા હતા? 12 વાગી ગયા છે. 12 વાગી જશે. તો મિત્રો જો એ એમ કહે છે કે એ 12 વાગ્યા સુધી જાગ્યા હતા. તો 1 વાગ્યા સુધી તો હું પણ જાગ્યો હતો, પણ સવારના છે ને 6:30 ઊભો થઈ ગયો હતો, કારણ કે આપણે જવાનું હતું અને મેળ આવે ને તો 8 વાગ્યા નીકળી જવાનું હતું, પણ ભાઈબંધને વગાડી દીધા છે અત્યારે 10:30. તો અત્યારે જો ભાઈબંધ આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે ફટાફટ નીકળી. તો હાલો મિત્રો ફટાફટ આપણે છે ને મિત્રને તૈયાર કરીને ઉતાવળ રખાવીને ફટાફટ નીકળી. તો હવે સીધા જઈને મળશું આપણે રસ્તે. તો હાલો મિત્રો આપણે છે ને ભાઈબંધની વાડીએથી નીકળી જશે. અત્યારે જો ભાઈબંધ થઈ ગયા છે તૈયાર એકદમ. તો હાલો મિત્રો ફટાફટ નીકળીને હવે સીધા છે ને આપણે રસ્તે જઈને જ મળશું. આપણે વસાળા ત્યાં છે ને કંઈ લેવાનું થતું નથી, આજ મોડું બહુ થઈ ગયું છે, અને અત્યારે છે ને તડકો પણ વધારે છે, એટલે આપણે છે ને કંઈ વસાળા કંઈ લેવાનું થતું નથી. સીધા આપણે હાઈવે જો રસ્તા ઉપર જ જઈને આપણે છે ને શૂટ ચાલુ કરશું. તો વિડીયોમાં કન્ટિન્યુ ને એન્ડ સુધી બની રહેજો. હાલો મિત્રો તો ફટાફટ મળીએ આપણે હાઈવે રસ્તા ઉપર. રેડી. તો ફાઇનલી મિત્રો આપણે હાઈવે રોડ ઉપર હવે સડી ગયા છે. પહેલાં તો આપણે પેટ્રોલ ઉપર થોડીક વાર ખોટી થઈ ગયા હતા. પેટ્રોલ નખાવાનું હતું અને ભાઈબંધને પાણી પીવાનું હતું. પાણી પી લીધું છે અને હવે નીકળી. અને અત્યારે આપણે નીકળી ગયા છીએ બગદાણા સાઈડ. એક કમસે કમ આપણે જોયું તો નથી મેપમાં, પણ આપણે અત્યારે સફર વ્લોગ આપણે કરવાના છે. કમસે કમ આપણે આવું જવું લગભગ 100 કિલોમીટર ઉપર થઈ જવાનું છે. આપણા મિત્ર બહુ વાયા રહી ગયા છે, દેખાતા છે નહીં, અને આપણને રસ્તાની ખબર છે નહીં ક્યાં જવાનું છે, કયા રસ્તે હાલવાનું છે. દેખાય છે? તો આપણે થોડીક વાર મિત્રો અહીંયા ઊભા રહી, એ આવી જાય પછી નીકળી. થોડી વાર સાઈડમાં દબાવી દઈએ ગાડીને. આપણને રસ્તાની ખબર છે નહીં. ભાઈએ કીધું હતું કે જેને શોર્ટકટ જોયેલું છે ને ત્યાં હાલવાનું છે. તો અત્યારે જો આપણે ઘડી ઊભું તો રહેવું પડશે, કારણ કે આપણે રસ્તો જોયો નથી શોર્ટકટ વાળો. આપણા મિત્રને છે ને આજ તડકો લાગી ગયો છે એવું લાગે છે, કારણ કે બહુ મોડું થઈ ગયું છે અને તડકો તપી ગયો છે ફૂલ. એટલે આપણે થોડી ઘણી હવે છે ને ગાડી ખેંચશું, કારણ કે આપણી બાઇકને થોડી ઘણી રાઉન્ડ કરવી પડશે હવે, કારણ કે તડકો બહુ લાગી ગયો છે, ગરમી પણ બહુ છે. અને અત્યારે જો કમસે કમ મિત્રો અત્યારે 11:30 થઈ ગયા છે. હવે રસ્તે પૂગતા અમારે કેટલો સમય વયો ગયો ને કંઈ ખબર જ ના રહી. ઓ ભાઈ બહુ જ બઢિયા, એકદમ બઢિયા. આપણે મિત્રો જો આગળ જઈ રહ્યા છે અને અત્યારે આપણે બાઈક પાસે પૂગવા આવી ગયા છીએ. ભાઈ ઉપર કે નીચે? ऊपर चलना है कि नीचे? ओ भाई वो बोल रहा है इस साइड लेना है हमको. क्या? કેમ? ખબર નહીં એનો ફોન ક્યાં હોય ભાઈ. ભાઈ કહે છે કે ફોન કેમ ન ઉપાડતા.
અત્યારે જો આપણને મિત્રએ કહી દીધું છે કે આપણે ઉપર નહીં જવાનું, નિશાની લઈ લેવાની છે અને આ સાઈડ વળવાનું છે. ओ भाई बहुत बढ़िया, देखो तो सही यार. ओहो, कितनी देर तक हमारी गाड़ी अगडक चलती है भाई. अगडक क्या होता है ना, आपको नहीं पता होगा. वो जो गाड़ी में आता है ना क्रूज कंट्रोल, ऐसा कुछ हो जाता है. ऐसा करके हम ऐसे छोड़ देते हैं ना, तब ऐसे देखो. तो इधर से हमको इस साइड ले लेना है. हमारे मित्र ने बोला ये रास्ता सही जगह पर जाएगा, तो कोई बात नहीं, इधर से ले लेते हम. તો અત્યારે આપણે જવાનું છે બગદાણા. પહેલાં બગદાણાથી આપણે જે જગ્યાએ જવાના છે ના બહુ મજા આવે એવું છે. હવે તો એમ તો બગદાણા પણ મજા આવે એવું છે, અને આપણે જે જગ્યાએ જવાના છે ના વધારે મજા આવશે. નથી નાની તો કંઈક વાત જ અલગ છે ભાઈ. તો અભી क्या करते हैं, पहले तो हम वाइजर ओपन कर लेंगे. ओपन क्या बंद कर लेंगे, क्योंकि थोड़ी देर यार खोला था मैंने वाइजर हेलमेट का, क्योंकि यार गर्मी होने लग गई थी अंदर. अंदर गर्मी बहुत ज़्यादा होती है भाई, यार तड़का पड़ता है ना, इसीलिए. अब थोड़ी देर के लिए हम बाइक खींचेंगे भाई. हम कब से बोल रहे थे, हम लेट हो चुके हैं और बाइक खींचनी है, पर ऐसा कुछ रास्ता ही नहीं है भाई जहाँ पर हम बाइक थोड़ी देर के लिए खींच सके. भगा नहीं सकते भाई बिल्कुल, क्योंकि ये रास्ता है ना भाई टेढ़ा मेढ़ा है, देखो. इसलिए हमने भाई वीडियो भी नहीं बनाई, क्योंकि यार गड्ढे थे यार, क्या वीडियो बनाई इसमें. कुछ व्लॉग शूट नहीं किया भाई हमने वहाँ पर, दिखाने के लिए कुछ था ही नहीं भाई, गड्ढे ही थे रास्ते पे. क्या करे यार, बंद कर दिया. तभी मैंने ये वीडियो उतर रही थी, हमारी वीडियो चालू हो गई थी. मैंने बोला यार रास्ते यार सही आ जाएंगे ना तब मैं स्टार्ट करूँगा. अभी मेरे को कुछ मूड नहीं है मेरा. थोड़ी देर के लिए तो भाई काम भगाएगा भाई. अब मेरे को लग रहा है अब रास्ता सही है भाई. पहले तो क्या था यार, थोड़ी बाइक चलाओ, ये देखो फिर से यार ब्रेक मारनी पड़ती है. ऐसा कुछ रास्ता था यहीं पर, ये सही है. कोई बात नहीं, अब मेरे को लग रहा है अब सही आ जाएगा. ओ भाई, ओ भाई एकदम बढ़िया हो भाई. चलो जी, तो थोड़ी देर के लिए बाइक खींचते हैं हम. ओ भाई अला जल्दी. वो हमारे मित्र थे भाई, वो ऐसे स्लोली चला रहे थे. मैंने बोला जल्दी आना भाई, તડકો લાગી જવાનો છે, તડકો. એટલે વહેલા છતાં આપણે પૂગી જાય ને એવું કંઈક કરવાનું છે. ને ભાઈબંધ છે ને થોડીક વાર હાકે તો સારું. હવે જો સાઈડમાં બતાતું હશે, આ કાચમાં બતાતું હોય કે ન બતાવે કોને ખબર, મને તો બતાવી છે. जय हो बजरंग बली की जय हो. दादा हनुमान दादा मंदिर से भाई. ओ भाई इधर से बगदाना कितना रह गया, 5 किलोमीटर बता रहा है भाई वो तो अपने मित्र बगदाना पगवा आ गया जी. अँ वो देखो फूल का यार व्यू ले रहा है अभी. भले ये वीडियो बनाता આપણે પહેલા છે ને નીકળી જઈએ આગળ. क्या इधर रख दूँ. तो फाइनली मित्रों આપણે પહોંચી ગયા છીએ બગદાણા. થોડી વાર આપણે બાઇકને મૂકી દઈએ અહીંયા. તો ફાઇનલી મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ. આપણા ભાઈબંધના જો તડકો લાગી ગયો તો ફટાફટ હવે પહેલાં દર્શન કરી આવશું. અને ટ્રાફિક બહુ છે એટલે અંદર તો કોને ખબર હવે રેકોર્ડ કરશું નહીં કરી. ચાલો મિત્રો ફટાફટ આપણે દર્શન કરી આવીએ. ફાઇનલી મિત્રો આપણે નીચે દર્શન કરી ગઈએ. આપણે શૂટ કર્યું નહીં, કારણ કે ટ્રાફિક બહુ હતી ને એટલે ફોન કોઈને કાઢવા દેતા નહોતા. અત્યારે તો આપણે આવી ગયા છીએ રામજી મંદિરે માથે ઉપર. જો કંઈક અહીંયા આ રીતનું છે નીચે. જો ટ્રાફિક બહુ હતું એટલે આપણે છે ને નીચે કંઈ શૂટ કર્યું નહીં. અને અત્યારે માથે પણ બહુ પબ્લિક છે. અને આપણા મિત્ર જો અત્યારે એના દર્શન કરતા હતા, મેં કીધું મેં દર્શન કરી લીધા છે, તમે દર્શન કરીને આવો. આ અવાજ છે ને મિત્રો કુલરનો આવે છે. ટ્રાફિક તો જો. તો
ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને આપણે મિત્ર આગળ આગળ હાલતા છે અને ટ્રાફિક જોવો ભાઈ, બહુ ટ્રાફિક છે આજે. આપણે મિત્ર આગળ આગળ જાય છે ને આપણે પણ હવે જઈએ છીએ. તો ફાઇનલ મિત્રો આપણે દર્શન કરીને નીચે આવી ગયા છે અને આપણા મિત્રો જો તડકો લાગ્યો છે એટલે અહીંયા ઊભા રહી ગયા છે. ભાઈ બહુ તડકો લાગ્યો? એટલો બધો ન લાગ્યો તને ભાઈ? તને ભાઈ તડકો? તડકો ના લાગ્યો ભાઈ. હા ભાઈ ને આમ તો તડકો લાગતો ને કારણ કે એને મિત્રો હવે આપણે પહેલાં ફટાફટ પાણી પીવા જઈએ. આપણે ભાઈ કઈ વાટમાં ઊભા રહ્યા નહોતા ને એટલે પાણી પીવા થઈ ગયા નહોતા. અને જો અત્યારે વ્યૂ જોવો ભાઈ, આપણે રીલ બનાવી નાખીએ તો મસ્ત. હા ભાઈ ને રીલ બનાવવાની છે ભાઈ, રીલ બનાવે છે અને વ્યૂ જોવો ભાઈ એક નંબર હો ભાઈ. તે જતો જો ભાઈ. ચાલો મિત્રો ફટાફટ આપણે એટલી વારમાં થોડી વારમાં આટલા આટા મારી લઈને પછી ભાઈ કહે છે પહેલાં પાણી પીવા જવું એટલે પહેલાં પાણી પીવા જવું. પાણી પીને પછી થોડીક વાર એટલામાં છે ને ચાય હોય ને બે છે. તડકો તો બહુ લાગ્યો છે ભાઈ. વ્યૂ જોવો ભાઈ એક નંબર આજ પણ મજા જ આવે એવું છે આજ વાતાવરણ. અહીંયા તડકો પણ બહુ છે અને અત્યારે જો અહીંયા મંડપ નાખેલો છે. માતા નગર મંડપ ના હોય કારણ કે વાર તહેવાર હોય ને ત્યારે હોય એટલે અત્યારે જો અહીંયા કંઈક મંડપની સુવિધા કરેલી છે. ચાલો મિત્રો ફટાફટ આપણે નીકળી હવે નીચે કારણ કે પાણી પીવું છે અને અહીંયા કંઈક પાણી પીવાની સુવિધા તો અહીંયા એટલામાં બહુ લાડ છે ભાઈ. ચાલો તો મિત્રો ફટાફટ જઈએ હવે નીચે. તો ફાઇનલી મિત્રો હવે પ્રસાદી લેવા બેસી ગયા છે. આપણા મિત્રો જો કોલકાની લાઈનમાં છે ને આપણા ઇન્કાની લાઈનમાં બેસી ગયા છે પ્રસાદી લેવા માટે. પ્રસાદી પહેલાં લઈ લઈને આપણા મિત્ર જો સામે બેઠા છે કોલકાની લાઈનમાં. અત્યારે જો આપણે પ્રસાદી પીરવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈને વી આવે છે ને અત્યારે જો અહીંયા કંઈક બધા આ રીતના બેઠા હતા પણ મેં કીધું કેમ આપણે પણ એવી ઘડીક વાર અહીંયા બે લઈ ટેકો દઈને પણ મજા જ આવે છે. ટાઢો એવો સાયો છે અને આ ભાઈ અહીંયા તો ફોટા પાડે છે. આપણા મિત્ર જો આપણે સંજુભાઈ ફોટા પાડેલા છે. આપણે ફોટા પાડ્યા આમાં જો હા ભાઈ ફોટા પાડી દીધા છે આપણને. ચાલો મિત્રો ઘડીક વાર અહીંયા બેસી આરામ કરીએ. પ્રસાદી તો લઈ લીધી પણ ઘડીક વાર આરામ કરવાની મજા આવે છે એટલે આરામ કરી લઈ પછી નીકળી. અને જો અહીંયા કંઈક તમને એક વસ્તુ બતાવું. આજે મંદિર બતાવી ને એની પાછળની સાઈડમાં એક મધ બેઠેલું છે બહુ મોટું પણ જો એની પાછળ આમ આજુબાજુમાં કબૂતરે છે પણ તો પણ એ ઉડતા નથી. ઓલા ઉડે તો પણ મધ ઉડતું નથી એવી એ રીતનું છે ને કંઈક આવું પાંચ છે કબૂતર બેઠેલા. ચાલો મિત્રો ઘડીક વાર અહીંયા આરામ કરી. ભાઈ અત્યારે બે ગયા છે અને આ ભાઈ રીલ જોવા મળ્યા છે. પેલો મસાલો ખાઈ નીકળે જરી જોવો પછી નીકળી થોડીક વાર આરામ કરી લઈએ. હાલો મિત્રો પછી આપણે રસ્તે જીનું સીધા મળશું. આપણે કઈ જગ્યાએ જવાનું છે ને એ તમારે છેલ્લે સુધી બની રહેજો એટલે ખબર પડી જાય ક્યાં જવાનું છે. તો હાલો મિત્રો આપણે દર્શન કરીને આવ્યા પછી પ્રસાદી લેવા ગયા હતા. અત્યારે તો ઘડીક વાર આરામ કરી લીધો છે. હાલો મિત્રો આપણે ઘડીક વાર જો આરામ કરી લીધો છે અને હવે નીકળી. આપણા ભાઈબંધ જો આગળ હાલતા ગયા છે અને અત્યારે ભાઈ કહે છે કે એને પહેલાં બહાર ઘડીક જવું છે આટો મારવા. ઘડીક વાર જવામાં આટો મારશું પછી નીકળી. હવે અહીંયાથી સીધું નીકળવાનું છે બગદાણાથી સીધું કદમ કરી અને ભાઈઓ જો ફોટા પાડે છે. ચાલો મિત્રો ફટાફટ નીકળી. અને અત્યારે તો આપણે અહીંયા ઊભા હતા ને આપણે એક વસ્તુ પણ ફોકસ કર્યું. આ જે ફુવારા દેખાય ને એ માથેથી ઠંડક આપે છે. આંકર બંધ છે ને આંકર ચાલુ છે તો અહીંયા કંઈક આવું હતું અને આ ભાઈ આપણને આ ભાઈ બતાવ્યું કે અહીંયા ફુવારા ચાલુ છે. હાલો મિત્રો તો ફટાફટ નીકળી કા. તો અત્યારે તો આપણે અહીંયા ઊભા રહે છે ને ઓલી વખતે છે ને ભાઈએ કીધું હતું કે વ્લોગમાં લઈ લેતા પણ આજકાલ વ્લોગમાં લઈ લેવાનું છે. તમે એવું લીધું? અમે કાંઈ ના લીધું. બાકસ પીગડ્યું તો આ ભાઈ બંધ બાકસ એમને ન પીગડ્યું હોય. ભાઈએ કંઈક લીધું છે વ્લોગમાં લઈ લો. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. હાલો દિવસ આવા જજો. હાલો ભાઈ તો જલ્દી આના. ઓ ભાઈ
ઓહો ભાઈ 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 ધીરે ધીરે. તો ફાઇનલી મિત્રો આપણે બગદાણાથી નીકળી ગયા છીએ કદમગરી જવા માટે. એ કમસે કમ અહીંયાથી થતું છે 10 થી 15 કિલોમીટર થાય છે. તો અત્યારે જો આપણે કંઈક આ રસ્તા ઉપર ચડી ગયા છીએ. રસ્તાની આપણને બહુ પાકી ખબર છે નહીં કયા રસ્તેથી નીકળવાનું છે. ક્યાં આ રે ભાઈ क्रोपियो इको है भाई. ओ भाई ट्रैफिक तो देखो कितनी ज़्यादा है भाई इधर. ओ भाई साहब ओ हो होय 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 होय. अब हमारे मित्र रह गए हैं पीछे. देखो आगे वो भी थोड़ी देर के लिए बाइक खींचते भाई. ट्रैफिक में से जल्दी निकल जाता है क्योंकि रास्ते का पता चल गया मेरे को. अब ओए भाई 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 भाई. ओ भाई कैसे गाड़ी चला रहा है देखो तो सही. ओए ठीक से चला ले भाई. क्या कर रहे हो तू. मजा आ गया गाइस, मजा आ गया, मजा. पर रास्ता भाई आगे रह गया पीछे. तुम आगे चले जाओ, मैं पीछे रहता हूँ. ओ भाई किसको पता भी नहीं और निकल गए देखो. ओ भाई किसी को रास्ता मेरे को लगा पीछे रह गया है. कुछ पता नहीं और देखो आगे चल रहे. अब किसी को पूछना पड़ेगा भाई. किसी को भी पता नहीं है. ओ भाई साहब रुकना पड़ेगा भाई अब तो. ओ भाई साहब गर्मी भी देखो. मेरे को लगता है वो रास्ता पीछे रह गया भाई. हैं तमो नहीं. ओ भाई हमारे मित्र दे. ओ भाई साहब ओ भाई रास्ता पीछे रह गया. ओला भाई ने पूछो. ओला गैरेज वाला भाई ने पूछो कदमगरी जाવું હોય તો સામે એ રસ્તો. અહીંયા હેલો પડશે ને ભાઈ. ગુજરાત ગેરેજ. ગુજરાતી ગેરેજ દીધું છે. You didn't have to cut me off like that we were nothing. તો ફાઇનલી મિત્રો આપણને રસ્તાની ખબર હતી નહીં એટલે પાછું આપણે રિટર્નમાં આવવું પડ્યું અને આ કંઈક આ રસ્તે સીડ્યા છે. હવે હાલો તો મિત્રો ફટાફટ આના હવે આ રસ્તા સીડ્યા છે. હવે અહીંયાથી પાછું રિટર્ન ન થવાનું થાય તો વાંધો નહીં. આ દાદાને પૂછી લઈ. દાદા કદમગરી નીકળી જાય કે કદમગરી. હા કમળાઈમાં નીકળી જાય આ રસ્તો. આપણે દાદાને પૂછી લીધું. દાદાએ કીધું હા એ કે નીકળે જાય. તો આપણે અહીંયા હવે સીધું જવાનું છે. ત્યાં આપણે વળવાનું થતું નથી કારણ કે આ સીધો રસ્તો ન્યા જ જાય. પછી ખબર નહીં ક્યાં જાય. આ કદમગરી અહીંયા કમસે કમ આ રસ્તે લે તો મિત્રો 10 કિલોમીટર જેવું થતું છે. પછી ખબર નહીં પાકી આપણને કાંઈ. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આમાં આપણે અહીંયા ઊભા રહી ગયા હતા ને આપણને રસ્તાની કાંઈ ખબર હતી નહીં. પહેલાં તો આપણે છે ને ક્યાં વયા ગયા હતા. આપણે પણ એક ભાઈને મેં પૂછ્યું ને પછી નાલી વળી ગયા આપણે બધા. ત્યાં સુધી તો આપણને કઈ ખબર હતી નહીં. તો આપણે રસ્તા વસ્તા હવે તો આપણને હવે રસ્તાની ખબર પડી ગઈ છે મિત્રો. તો આ રસ્તો જે છે ને આ રસ્તો સીધો છે ને આપણે જ્યાં જવાનું છે ને ત્યાં જ જાય છે. તો આપણે છે ને હવે થોડું ઘણું શૂટ કરશું ને થોડું ઘણું નહીં કરીએ.
કારણ કે અત્યારે જો વરસાદ આવે એવું પણ વાતાવરણ થઈ ગયું છે અને અત્યારે જો આપણે હેલ્મેટ પહેરીને છે ને ગરમી થઈ ગઈ છે બહુ, એટલે હવે છે ને આપણે થોડીક વાર છે ને એમને ગાડી હાકી લઈ, કારણ કે બહુ મોડું થઈ જવાનું છે. અને અહીંયાથી કેટલા કિલોમીટર થઈ છે ને એટલામાં તઈ બોર પણ જોવા ન મળ્યું. મારા અંદાજે કમસે કમ 10 થી 12 કિલોમીટર જેવું થાય છે. તો હાલો મિત્રો ફટાફટ હવે નીકળીએ અને સીધું આપણે નાજીને હવે શરૂઆત કરીશું, કારણ કે અત્યારે બહુ ગરમી લાગે છે. તો હાલો મિત્રો ફટાફટ નીકળી હવે. તો ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે સારા એવા રસ્તા ઉપર આવી ગયા છે. અત્યારે આપણે અહીંયા હવે શરૂઆત કરી દઈએ, કારણ કે આપણને રસ્તો બહુ ખબર નહોતી એટલે આપણે કંઈ શૂટ જ ન કર્યું. કેમ કે પહેલી વાર મિત્રો આપણે છે ને 3 કિલોમીટર જેટલું આગળ વહી ગયા હતા અને પછી પાછું રિટર્નમાં આવવું પડ્યું. રિટર્નમાં આવીને પછી આપણે છે ને એક ગુજરાત ગેરેજ હતું ને આપણે છે ને છોકરીએ પૂછ્યું કે મિત્ર આપણે કદમ કરી નીકળો હોય તો ક્યાંથી નીકળે. પછી ભાઈએ કીધું કે આગળ વયા જાવ, પછી નાળી તમારે છે ને આથમણી સાઈડ વળવાનું રહે. પછી આપણે નાળી વળ્યા ને પછી ના એક પાછું એક ગેરેજ આવ્યું, પછી ના પાછું પૂછ્યું કે હવે આપણે મિત્ર અહીંયા આપણે કદમ કરી જવું હોય તો. પછી ભાઈએ કીધું કે ડુંગરવી સાઈડ વળી જાજો, નથી કે સીધો રસ્તો આવી જાય. તો અત્યારે તો આપણે સારા એવા રસ્તા ઉપર આવી ગયા છે ને આમ જોવો ભાઈ વ્યૂ જોવો, એક નંબર વ્યૂ. ચાલો આપણે અહીંયાથી ફટાફટ હવે નીકળીએ. લોજી તો આપણે અત્યારે સારા એવા રસ્તા ઉપર આવી ગયા છે. એ પાછા આપણને બહુ રસ્તાની ખબર હતી નહીં એટલે આપણે થોડીક વાર છે ને ઊભા રહી ગયા. હરખો રસ્તો આપણે મેપમાં જોઈ લીધો અને પછી નીકળી ગયા છીએ હવે. તો હવે અહીંયા આપણે ત્યાં ઊભા રહ્યા વગર સીધું નીકળી જ જવાનું છે કદમ કરી જવા માટે. રસ્તાની ખબર હતી નહીં એટલે આપણે થોડાક અટવાઈ ગયા. હવે અટવાઈ ગયા એ શું કહેવાય ને, હવે ક્યારેક અટવાનું હોય તો પૂછજો કે અટવાઈ ગયા એટલે શું. અટવાઈ ગયા એટલે એમ કે રસ્તામાં ભૂલા પડી ગયા, રસ્તાને કાંઈ ખબર છે નહીં, પૂછી નીકળવાનું છે. અને પૂછવામાં જે મજા છે એ મેપમાં જોવાની મજા નથી, કારણ કે મેપમાં તો આપણને હેલો પડતો હોય રસ્તો બતાવી દે છે, પણ આપણને ખબર ના હોય એ હેલો પડતો હોય રસ્તો આપણને બહુ લેટ પણ કરાવી શકે. 1.5 કલાક જેવું લેટ થઈ ગયા નહીં बोला भा मेरे मित्र भी बोल रहे सही भाई। देखो भाई सामने देखो पवन सर की कैसे घूम रही, देखो फोटो खींचा लग रहा। हम आगे जाते हैं भाई। लो जी तो इधर से कदम गरी रह गया करीब करीब 2-3 किलोमीटर दूरी पर होगा। ये देखो दोनों साइड पहाड़ है ना, इसीलिए हमको कुछ पता नहीं चल रहा अभी। ओए 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 देखना भाई, क्या इधर पानी होगा? ओ रुके क्या? हे रुके, रुको 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 रुको। ओ भाई साहब, ओ पानी पीते हैं भाई। ओए होए होए होए, देखो हमने गाड़ी इधर लगा दी है साइड में, सामने देखो भाई एक नंबर हमारे मित्र भी आगे देखो। तो फाइनली मित्रों છે ને અત્યારે આપણે ગાડી સાઈડમાં રાખી દીધી છે આમે, અને અહીં આપણે હેલ્મેટ મૂકી દીધું, અને અત્યારે જો આપણે કંઈક અહીંયા ઠંડુ કરવા ઊભા રહી ગયા આપણા મિત્ર. જુઓ એટલો બધો બધાને ભાઈ તડકો જ એટલો લાગ્યો, કારણ કે આ ચોમાસાનું પણ વાતાવરણ છે અને તડકાનું પણ વાતાવરણ છે, એટલે લૂ લાગી ગયું અત્યારે. જો હું તમને કહું આ કેમ કે એટલું બધું ડુંગર વાળું વસ્તુ છે ને પાણકા વાળું વસ્તુ ને એટલે બહુ તપે એટલે ગરમી એટલી છે. આપણે ગોસાપુરા કેટલી વાર ઉભા રહ્યા છીએ વસાડે? 10 થી 12 ઘડી ઊભા રહ્યા અમે તો 11 થી 12 કરી. અમે એટલી ઊભા નથી. પેલા આગળ અહીંયા તમે જોયું છે ને ફોટા પાડતા હા ઘડી. પેલા મિત્રો છે ને થોડીક વાર પેલા આગળ ઊભા હતા ને એ ફોટા પાડતા હતા, ના પણ એને મજા જ આવતી. પેલા વાર આપણે વડલે ઉભા રહે ના પણ એને મજા આવી ગઈ. તો હાલો મિત્રો આપણે પેલા ઠંડા થઈ જાય, કારણ કે અત્યારે જો બધા માથામાં પાણી લગાડી દીધું ભાઈ, લૂઝ એટલી લાગી. ચાલો મિત્રો ફટાફટ આપણે પાણી પી લઈ, ઠંડા થઈ જાય પછી નીકળી. તો ફાઇનલ મિત્રો આપણે ટાટા થઈ ગયા છે અને પાણી પી લીધું છે, અને આપણે મિત્રો જો અમે બેસી ગયા છે, એ ઠંડા થઈ ગયા છે એ પણ, અને થોડીક વાર બેસી એમ કહે છે. ગરમી બહુ લાગી છે એટલે અત્યારે છે ને કોચામપુરે અમે આપણે 10 થી 12 ફેરી અમે બેઠા, પણ ના તમને કંઈ બતાવ્યું ને એમને કેટલો તડકો લાગ્યો, કારણ કે બે સાઈડ એટલા આ એકલા ડુંગરે જતા ને બે સાઈડ તડકો જ એટલો લાગ્યો. કેમ ધમુભાઈ કેટલી લૂ લાગી નહીં? આ તપે પાણકા ડુંગર વાળો જમીન રસ્તો ના જો પાણકા તપે. હા આ ડુંગર છે ને બે સાઈડ આવી રીતના ડુંગર હતા, અને વચમાં અમે છે ને હતો તો કમસે કમ 3 થી 4 મિનિટનો રસ્તો, પણ અમારે છે ને એમાં 10 થી 15 મિનિટ વહી ગઈ, કારણ કે કેટલી વખત ઊભા રહ્યા. હા બહુ લૂઝ એટલી લાગી નહીં ભાઈ? હા ભાઈ બહુ કેવો ભાઈ. તો હાલો મિત્રો ફટાફટ આપણે નીકળશું, કારણ કે અત્યારે વાગી ગયા છે કંઈક 3:30 થઈ ગયા છે. તો આપણે નીકળી હવે, અને અત્યારે તો તમને વ્યૂ બતાવી દઉં. ઓ ભાઈ સાહેબ દેખો તો સહી. लो जी तो कदम गरी रह गया इधर से 1.5 किलोमीटर। वो देखो सामने पहाड़ दिख रहा है, उस पहाड़ पे मंदिर है भाई, वहाँ पर हमको बाइक चढ़ानी है ऊपर। ओ भाई पानी
पानी पीना है भाई हमको भी। पानी मिल गया। ભાઈ કહે છે કે રસ્તો આગળ ખરાબ છે પણ કાંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે પોગી જઈએ હવે। થોડોક જ આવે ને? પેલા બીજામાં ઝાંકવાની હોય ને પછી તો ઠીક હાલો મિત્ર। એ ભાઈ આપણને કહેતા હતા કે રસ્તો થોડો ખરાબ છે પણ એવું કંઈ છે નહીં, કારણ કે એ પહેલી વાર હશે, આપણે બીજી વાર છે, એ ખબર નહીં પહેલી વાર હોય કે બીજી વાર, પણ રસ્તો એકદમ આમ એને બહુ અઘરો લાગ્યો ને, તેમ કહે છે કે બહુ આમ અઘરું છે થોડોક, એકદમ છે આમ વળાક આવી જાય એમ કહેતા હતા એ ભાઈ। પણ કાંઈ વાંધો નહીં, આપણે તો એકવાર આવી ગયેલા છે, આપણને ખબર છે, આપણને અનુભવ છે કઈ રીતનો આપણે માથે ગાડી ચડાવવાની છે ને કઈ રીતે ઉતારવાની છે, એકદમ હાવ નિરાયતે ચડાવવાની ને એકદમ નિરાયતે ઉતારવાની, એટલે કાંઈ આપણને પ્રોબ્લેમ આવે નહીં। અને આપણા મિત્ર જો આગળ આગળ જાય છે ધીમા ધીમા। રસ્તો જોવો ભાઈ, આપણે 3 થી 4 કિલોમીટર ચડતા હતા ને ત્યારે આ એકદમ આવો રસ્તો આપણને જોવા જ નહીં મળ્યો। અત્યારે રસ્તો જોવો ભાઈ, એક નંબર રસ્તો, વાહ ભાઈ, રસ્તા તો દેખો, ઓય ભાઈ, ओ भाई पहाड़ आ गया, ओ भाई पहाड़ आ गया एकदम से। आगे बैठना भाई, मेरे मित्र को बोल रहा हूँ मैं, आगे बैठना भाई, पीछे बैठेंगे तो गाड़ी ऐसे ऐसे आगे से उससे होगी, क्योंकि एकदम से ढलान आता है भाई। देखो ओ भाई देखो सामने देखो, ओ भाई साहब, ओ भाई रास्ता तो देखो, ओ भाई, ओ भाई, बस આપણે આ રસ્તા ઉપર જવાનું છે હવે। बस आ साइड थोड़ी देर के लिए भाई बाइक खींचेंगे। अब तो आ गया हम कदमगरी वाले रास्ते पे, ये डूंगर देख रहे हैं आपको सामने, वहां पर हमको बाइक चढ़ानी है भाई। ओ भाई साहब टर्न आएगा, अब एकदम से सीधा रास्ता आएगा, देखो भाई, ओए देखो देखो देखो। तो આપણે અત્યારે જો કદમગરી ડુંગર ઉપર, કદમગરી ડુંગર કે શું કે બોલા ભાઈ, કદમગરી ડુંગર આપણે કદમગરી પણ કહે અને કમળાઈમાનો ડુંગર પણ કહે। અત્યારે આપણે ત્યાં પહોંચી ગયા છીએ અને એ ડુંગર ઉપર જવા માટે આપણને રસ્તો જો અત્યારે આ સીધો રસ્તો ત્યાં જ જાય। पहले गियर पे लेनी पड़ी भाई बाइक हमको, अब दूसरा डालने वाला हूँ, देखना ए लग गया दूसरा, देखो 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 भाई सामने देखो, एक नंबर व्यू। वो भाई सामने भी देखना कहीं सर बाइक आ जाएंगे भाई पता नहीं लगेगा। तो सही, ओ भाई साहब, ओ भाई साहब पहले गियर में थे वो, पहले गियर में नहीं थे भाई, दूसरे गियर में थे इसलिए। ओ भाई 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 देखो उतर जाओ, रुको रुको रुको, रुकना पड़ेगा भाई। ओ भाई, ओ भाई क्या हुआ, क्या हुआ? गाड़ी फोड़ी भाई भाई कैसे गाड़ी भाष मारी यार,
गाड़ी वाले एकदम से गर्म हो गई ना, हीट मार गई भाई। देखो मैंने भी इधर रख दी, देखो। ओ भाई साहब, ए भाई पानी पानी मत नाखना भाई, पानी से एकदम से यार ठंडक मिल जाती है बाइक को। તો ભાઈ જો અત્યારે જો આપણે અહીંયા ઊભા રહી ગયા છે ગાડી, કારણ કે ગરમ જ એટલી થઈ ગઈ હતી એટલે આપણે અહીંયા ઊભું રહેવું પડ્યું, કારણ કે 2 સવારી હતા ને એટલે સુધી તો માન ચડી. અને આ ભાઈ જો 3 સવારી લઈને આવતા હતા તો પણ એને એટલે સુધી પકડી દીધી. અમે ખાલી 2 સવારી હતા ને તો પણ મેં એટલે ઊભી રાખી દીધી જો. અને આ ભાઈ મસાલો બનાવી નાખ્યો છે. તો મજા આવે છે. મજા તો આવી, એ ભાઈ સાઈડ મારે, મજા તો આવી જાય પણ એટલે સુધી અમે 2 સવારી હતા તો પણ માન ચડી, એટલે સુધી માન ચડી. 2 સવારી હતા ને તોય. અને આ ભાઈ જો 3 સવારી લઈને આવતા હતા. અમારે તો ગાડી કલર પ્લેટ ઉઈ ગયેલી છે એટલે ગાડી ગાંસી જાતી છે. ભાવ દીકરીને અહીંયા ભાઈ છે ને બહુ તાકાત કરાવે એમ નહોતું, કારણ કે અત્યારે બહુ ખબર નથી, કારણ કે અત્યારે જો એકદમ ઢાલે જ હતો એટલે મેં કીધું આપણે અહીંયા ઊભા રહી જાય ને એવું લાગે ને તો આ બેને છે ને હકારીને પુગાડી દઈને આપણે છે ને ખાલા સિંગલ વૈયા જઈ માથે. અને ભાઈ જો પરસેવાના રેપ જેપ થઈ ગયા છે તો પણ એને મૂક્યો નહીં ઢીલો મૂક્યો નહીં ભાઈ. ચાલો મિત્રો ફટાફટ આપણે જઈ માથે, હજી થોડુંક દૂર છે, જો તમને બતાવી દો માથે. આ માથે દેખાય ને ત્યાં આપણે જવાનું છે, હજી છે ને આવા 2 ઢાલ આવશે પછી પૂછશું. તો હાલો ધમુભાઈ 2 મિનિટ પોરો ખાઈ લે. 2 મિનિટ પોરો ખાઈ લઈ. ભગવાનને સમરી. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે માથે પહોંચી ગયા, તમને વ્યૂ બતાવું, જોવો ભાઈ વ્યૂ દેખો. અને અત્યારે જો ઓલું ગામ બતાય છે ને નીચે, ત્યાં આપણે ઘણી વાર ખોટી થઈ ગયા હતા. માથે આવ્યા ને પછી ખબર પડી એ ગામ અહીંયાથી જાજુ દૂર નહોતું, પણ આપણને આ છે ને ધારવાળો વિસ્તાર હતો ને એટલે કંઈ ખબર જ ન પડી. એ દેખો અમારે મિત્ર કઈ ગાડી हीरो स्प्लेंडर, ये देखिए हमारी, ये देख रहे हो ड्रीम युगा। भाई एकदम से ढलान आते थे ना, क्या होता था पहले गियर में लेते थे ना तब भी नहीं यार एकदम से सटती नहीं थी। देखो ऐसा कुछ है अभी। અને ગાડીને મિત્રો એટલી આપણે તોડવીને વાત પૂછો માં, જો એકદમ ગરમ થઈ ગયો એન્જિન. ઓ ભાઈ એકદમ ગરમ થઈ ગયું હતું ને. આપણે વસાડે પહેલી વાર તો છે ને વોલ્ટ કરી નાખ્યો થોડોક એવો નાનો એવો, કારણ કે એવો ઢાળ હતો ને એટલે ને આપણે થોડી વાર ઊભું રહેવું પડ્યું. ઊભા રહીને પછી આપણે થોડી વાર છે ને ગાડીને ઠંડી થવા દીધી ને પછી નીકળ્યા. તો મિત્રો અત્યારે જો આપણા મિત્રો વાયા છે અને એ આવી જાય, જો અત્યારે આવી રહ્યા છે, થોડાક આઘા છે, આવી જાય ને પછી આપણે માથે જઈ દર્શન કરવા. અને પછી દર્શન કરીને પાણી પી, કારણ કે તડકો પણ એટલો લાગ્યો છે. ને આપણા મિત્ર જો અહીંયા અત્યારે બેસી જાય, એ તો એકદમ થાકી ગયા છે. મજા આવી ભાઈ? હાલીને આવ્યા ને વધારે મજા આવી છે. મજા આવી ભાઈ? ભાઈ હાલીને આવ્યા તો કે છે મજા આવી ગઈ. હા ભાઈ જો ભાઈ તને મજા આવી કે હે? પેલા ભાઈ એવું કીધું કે નહીં, પછી કે ભાઈ કે મજા આવી. મજા આવી ભાઈ? મજા આવી તો ભાઈઓ ઘડીક આરામ કરી લે પછી નીકળી. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને જો દર્શન કરી આવી અને થાકી ગયા છીએ હવે. તો પહેલાં પાણી પી લઈને પછી દર્શન કરવા જાઉં. ભાઈ જો આરામ જ કરે છે એકલો. તો હલો મિત્રો પહેલાં પાણી પી લઈને પછી દર્શન કરી આવી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દર્શન કરી નીચે આવી આવ્યા છીએ અને અત્યારે વાગી ગયા છે કંઈક 4:30 થઈ ગયા છે. અત્યારે આપણે મોડા થઈ ગયા છીએ તો અત્યારે આપણે નીકળી ફટાફટ. તો હાલો મિત્રો અત્યારે જો આપણે દર્શન કરીને આપણા મિત્ર પણ વહી આવ્યા છે ને ફટાફટ હવે નીકળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે નીચે વહી આવ્યા છે ને ગાડી આપણે અહીંયા કંઈક મૂકી દીધી હતી ને ભાઈની કઈ છે હીરો સ્પ્લેન્ડર. હું જોતો ભાઈ વાસ મારી ગઈ હતી. ભાઈની ગાડી એટલી ગરમ થઈ ગઈ હતી ને ભાઈ, હું જોતો વાસ મારી ગઈ ને. 2 ગાડીઓ આગળ નવી આવી ને આવ ફોડી ગઈ ઉપર ગઈ આગળ આવ ફોડી ગઈ. આપણી તો કાંઈ હારી હતી. ચાલો મિત્રો ફટાફટ નીકળીને આ રહી આપણી ડ્રીમ યોગા 110 છે ને ભાઈ જો મસાલો બનાવે છે, ફટાફટ મસાલો ખાઈને નીકળી આવે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છે ને આ રસ્તા આવી ગયા છે. આપણે જમુભાઈ બીજા રસ્તે જઈ રહ્યા છીએ. ઓલો રસ્તો છે ને મિત્રો ખરાબ હતો એટલે આપણે ત્યાંની કાંઈ હાલ્યા નહીં, કારણ કે એ રસ્તે બહુ આપણને આઘું પડી ગયું હતું એટલે આપણે એક શોર્ટકટ પાછો નવો ગોત્યો છે. શોર્ટકટ નથી, આ રસ્તો મેન છે. આ રસ્તેથી કંઈક આપણે જવાનું છે. જો અત્યારે આપણે મોટો વ્લોગિંગ ના કરવાનું, એકદમ શાંતિથી ગાડી આંખવાની છે, જવાનું છે નિરાયતે. ચાલો મિત્રો ફટાફટ આપણે છે ને અત્યારે છે ને ઠંડુ પીવાનું કંઈક બંધ ગયું છે. તો આપણે એક આગળ ગામ આવે છે ત્યાં ઠંડુ પીશું અને વ્યૂ જોવો ભાઈ, 1 નંબર વ્યૂ.
તો ફાઇનલ મિત્રો આપણે ફરીવાર પાછા ઊભા રહી ગયા છીએ, તરફ બહુ લાગી ગઈ હતી એટલે. અને આપણા મિત્રો જો તરસ એટલી લાગે છે ને ભાઈ વાત પૂછોમાં. કેટલી વખત પાણી પીવા ઊભા રહે ને કાંઈ ખબર જ નહીં. વાટમાં જા પરબ આવ્યું ને પાણી પીધું. કા ભાઈ મજા આવી ને ભાઈ પાણી પીવાની પણ? હા પણ મજા આવી છે, પણ લૂ એવા લાગે ને ગરમીમાં બધું પાણી નીકળે છે, જેટલું પીએ એટલું પાણી નીકળે. ભાઈ એમ કહે છે કે લૂ એટલી લાગે ને બધો ફરજો થઈ જાય, એટલે ભાઈ અહીંયા ગરમી પડે. ભાઈ ચોમાસું હોય ને ત્યારે આવવાની મજા હો ભાઈ. જમું ભાઈ ચોમાસું હોય ને ત્યારે આવવાની મજા. જો એકવાર આવ્યા હતા ને ત્યારે અહીંયાથી પાણી જતું હતું માથેલી. ચોમાસું હોય તેમાં મજા આવી જાય એવું છે. અત્યારે તો આ બધું લીલોતરી થઈ જાય એટલે એક નંબર નું આવી જાય. મોરના ને એવું કેવું બોલે પણ બહુ મજા હો ભાઈ. ચાલો મિત્રો ફટાફટ આપણે પાણી પી લઈને ધમુભાઈ જો વારંવાર ટાઢા થાય છે ને ગાડીને ટાઢી કરે છે. અને આપણી જો ડ્રીમ યોગા 110 છે. ગરમ પણ એટલી થાય છે પણ તો પણ આપણે દગ ને દેતો હાલી જ જાય. અને ભાઈને જો લા નાખી જતી ને ભાઈ અત્યારે બધું ટાઢું કરવા માંડે છે. ભાઈ ભાઈ માલને પીવાનું છે યાર, રહેવા ગયો નહીં. માલ ઢોર પીવે યાર. તો ભાઈ ભેંસોને પીવા માટે હવેડો બનાવેલો છે પણ કાંઈ વાંધો નહીં, જો ટાઢી કરી નાખવા દઈ. ભાઈ જો ટાઢી કરે છે. હે ના હો ભાઈ ટાઢી ના કરવી, પલછો પાછા. ભાઈ ધમુભાઈને તો હાલે બધી રીતના ગરમ થઈ ગયેલા છે. કા ભાઈ ભાઈ હાવ ગરમ થઈ ગયા છે. હાલો તો આપણે ફટાફટ પાણી પી લઈએ હવે. I simply am not. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ આપણા ગામવાળા રસ્તા તરફ. અને અત્યારે જો આપણા મિત્રો કંઈક અહીંયા ફોટા પાડવાનું કહે છે પણ આપણે ફોટા બોટા પાડવા નથી હવે. કેમ ભાઈ? देखो तो आज के व्लॉग और वीडियो में क्या अच्छा लगा क्या बुरा लगा कमेंट में जरूर बताना, और मिलते हैं एक नए वीडियो के साथ. तब तक के लिए सबको बाय 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 बाय. और एक नया वीडियो साथ.